જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આમ જો આખા ગુડાય નડે પણ અહીંયા તને ચંપલ નડે, તારા પડ્યા છે કે નહીં? અહીંયા હું નડું છું તને? હા હું છે બપોરે હું ખાવા આવવાનો છું અને કઈક માણાના પેટનું શાક બનાવજે। મારે તો બનાવવું જ છે। મારે તો હોનાની રાઈ ને ચાંદીનું જીરું નાખીને વઘારવું જ, પણ ક્યાંય ગામમાં જડતું નથી આવું રાઈ ને જીરું। એ ખોટા નાટક નહીં કરવાના, હોય ખાઈ લેવાનું, નકર રેહો ભૂખ્યા। નાટક નહીં કરવાના। બધુંય થાય, થોડુંક શાંતિથી જીવો ને તો ઘરમાં બરકત આવે ને, તો ઘરમાં હોનાના ઢગલા થાય। પણ મને એમ છે કે તમે બરકત વગરનું ઘર કરી નાખશો। તમને પૈણીને મારે તો બરકતે થઈ ગઈ, શાંતિ થઈ ગઈ। ચાલો લાગા વારવું છે। બસ એલા અહીં રાખી દે, હું વાડી આટો મારતો જાઉં। હાય નામ જો, હા ગામમાં કોઈને કહેતો નહીં પિક્ચર જોવા ગયા, નહીં તો જો તારી ભાભીને ખબર પડશે ને તો વરી પાછી 500 નો ધુંબો લાગશે। એ વાત હાસી હો રાજા। બાકી પિક્ચર કેવું હે? કાય ઘટે નહીં, મને તો બીક લાગતી હતી। હવે પિક્ચર થી બેવાનું એ બધા સીન બનાવેલા હોય ને એવા મ્યુઝિક નાખે ને એટલે આપણને એમ થાય કે ભૂત આવ્યું। અને હવે ટોકીડી બધી ઓલી મલ્ટીપ્લેક્સ થઈ છે ને તો ગમે નથી મારા બેટા અવાજ આવે। હા એ વાત સાચી। એમ નહીં, હા એ ટોકીઝ ને પિક્ચર તો એ બધું ગયું તેલ લેવા, પણ જો તારી ભેગી મને સીટ ન મળી હોત ને તો હું પિક્ચર જ ન જોવત। આમ જો રવિડા, આપણા બેના નસીબ ભગવાને છે ને જોઈન્ટ કરેલા છે। આપણે નાનપણથી ભેગા, હા ભણવામાં ભેગા। મારે 98 આવે તો તારે 98 આવે, મારે 35 માર્ક આવે તારે 35 માર્ક આવે, અને તે દી ઓલા દોડવામાં હું પડી ગયો તોય પડી ગયો। હું તો સાઈ કરીને પડી ગયો હતો। કેમ? તું પડ્યો એટલે મારે પડી જ જવું પડે। મારે જીતીને હું કામનું ભલામણા। સાચી વાત છે। હવે આ જિંદગી આપણી આમને આમ ભેગી ને ભેગી હાલી જાય ને તો જિંદગી મજા આવે। ભેગી ને ભેગી હા હવે લગભગ ભેગી ને ભેગી નહીં હાલે। કા તારી ગાડી બહુ આગળ નીકળી ગઈ છે ને હું બહુ વાહે રહી ગયો છું। હારે હારે જ છે ઈ। નથી હારે, નથી હારે રાજીયા, નથી હારે આપણે। તે આ ગાડી લીધી તો મેં 4 વ્હીલ લીધી, મારે આવી જ ગાડી છે કે નહીં? એ ગાડીનું નથી કહેતો ભલામણા, તો જિંદગીની ગાડીનું કહું છું હું। કઈ સમજાતું નથી મને। વાહ રાજુ વાહ, મારી વાત નથી સમજતો તું ભલામણા। તે લગ્ન કરી લીધા અને આ તારા ભાઈબંધ નું કઈ વિચારતોય નથી તું? અરે રે એવું ન હોય રવિડા, લગ્નમાં તો છે ને થોડું ઘણું આગુ પાછું થાય, અને તારા નસીબના બાયણા ખુલશે ને એટલે ગમે ત્યાંથી મળી જાય સુંદર કન્યા। કાંઈ વાંધો નહીં, ગોતજે મારા હાથ હો। હું તને શું કહું છું? હા જો આજે હું રોકાઈ જાઉં, તું મને સાંજે શું ખવડાવીશ? તારે શું ખાવું છે? મારે આઈસ્ક્રીમ ખાવી છે। તાર બનાવીને કે તે લઈ આવી દે હે। તેમાં તું માર બનાવીને એમ કે તમાર હાડી હાટુ ચાઇનીઝ પંજાબી લેતા આવજો અને આ લેતા આવજો આઈસ્ક્રીમ, તો તને કઈ વાંધો? મારા ઘરવાળાની મને ખબર હોય, ઘણીવાર આઈસ્ક્રીમ લેવાનું કહું ને તો 10 રૂપિયાની ગુલ્ફી લઈને ધોઈડા આવે, એના કરતા તારે ભળે છે તો તું મગાવજે ને તને નહીં ના પાડે। પછી કામ મે દાંત કાઢ્યા ઈધર મોઢું જોઈ સમજી જતે છે કે આને ગુલ્ફી થી પતે એમ છે, મારો મોઢું જોઈને ખબર પડી જાય આઈસ્ક્રીમ ખાવા જોઈ। જીજાજી કેમ છે મજા છે? આજ તો બે બેનું ઘરમાં ભેગી થઈ છે તો આનંદ જ જુદો છે। જો ક્યારે આવી તું? આવી હવારનું। બે દાદીનો ટાઈમ લઈને આવી છે ને, અમારા ઘરનો નિયમ છે કોઈ મહેમાન આવે ને તો 2 દી તો રોકાવું જ પડે। હા મારા માવતરી આવે ને 2 દી રોકાવાનું, મારા હાહરિયાને તો 2 દી માં વયું જવાનું। તું પણ હવે આવી ના આવી આમ જોવો પૂછને, માર નણંદ આવ્યા તો રોકાવા 15 દી નું કઈ 2 દી માં ઠેલા ભરીને વયા ગયા। અમારું ઘર તો કડવા થોડે। અને જો આમને મજાક કરવાની ટેવ બહુ। હું તમને શું કહું છું, હું અહીંયા રોકાવી તમને બહુ ગમે? અરે તું અહીં રોકા ને તો મારે કામે જવું ન પડે, મજા જ આવ્યા રાખે। તો પછી એક કામ કરો ને, જો મારે મહિને ને મહિને ધક્કો ખાવો પડે મારી બેન પાસે, પછી મારે 2 દી રોકાવું પડે, એના કરતા આ ગામમાં જ એક છોકરો ગોતી દે ને તો મારે પછી આઈ નહીં નજીક ને નજીક। ના હમણાં એને કીધું તું અહીં રોકાત, મને કામે જવું ન ગમે। તું આ ગામમાં હારે આવીશ તો આ તારો ડોહો કામે જ નહીં જાય, હું ખાઈશ? એટલે આપણા ઘરે નહીં, હારે આવે ને એના ઘરે, અને જો એનો એકાદો બાજરીનો દાણો ગામમાં પડ્યો હોય છે ને તો એને ખાવા આવવું જ પડશે। સારું તો અમાર 2 બેનું હથવારો થઈ જાય। હા
પછી તમે જો આપણે બે જણીને ખરીદી કરવા હારે જવાનું, પાણીપુરી ખાવા હારે જવાનું. અટાણે હાયરે શાક ને રોટલા ખાઈ લે હાલ. હાલ હાલ. મારે બનાવીને કેટલી ભૂખ લાગી છે, જોયું ને તે મોર વયા ગયા. એ ભગવાન તું ગમે એટલી મારી આંખો બંધ કર, બાકી હું તારી હાથની સુગંધ ઉપરથી કહી દઉં કે મારો ભાઈબંધ રાજ્ય જ છે. સુગંધ હા સુગંધ, કેમ કે મને બધી ખબર છે કે તું ક્યાં સ્પ્રે વાપરસ. એ મારા હાથમાં જેમ સુગંધ આવે છે ને એમ થોડોક ટાઈમ થાય ને એટલે તારા હાથમાં સુગંધ આવવા માંડશે. એટલે શું કહેવા માંગે છે રાજ્ય? આમ જો 2 દી થયા તે મને કીધું તું ને મારું ક્યાંક ગોતજે, મારું ક્યાંક ગોતજે. આજે મારી હાડી આવી અને એને સામેથી કીધું કે આ ગામમાં જ મારે લગ્ન કરવા છે, અને હાંજે તારી ભાભીને કીધું રવિડા એનું ગોઠવાવી દઈ, તો તારી ભાભી ખુશ થઈ ગઈ. વાહ વાહ વાહ, તારી હાડી આરે રાજ્ય. હા, અને તારી ભાભી ખુશ થઈ ગઈ ને રાતે ઉઠીને ઓલીને કેવા ગઈ, અને સવારમાં તો મારી હાડી મોજમાં મોજમાં મોજમાં. ઈ કે હાલો હું જાઉં. મેં કીધું કા? તો કે હમણાં મારે પૈણીને પાછું આ ગામમાં આવવાનું. વાહ 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 રાજ્ય. અરે વિચાર તો કર, ઓલી લગન પહેલા નક્કી કરી લીધું કે આ ગામમાં મારે પૈણીને આવવાનું. મારો ભાઈબંધ એટલે મારો ભાઈબંધ હો. હે રાજ્ય, હા, લગન કરીને કેવીક મજા આવી તો મને કે. અરે વાત જ જવા દે, કઈ ઘટે જ નહીં જિંદગીમાં, બસ એન્જોય એન્જોય એન્જોય. વાહ વાહ વાહ, આપણે એન્જોય કરવી છે. અને આમ જો તારા લગ્નમાં મને 50,000 નો ડટો દેવો પડશે. લાખ રૂપિયાનો લઈ જાય બસ. પણ આમ જો તારા લગ્નમાં મારે 1 રૂપિયામાંથી ખાવો નથી, પણ બધાય કામકાજમાં હું રૂપિયા વાપરતા હોઉં ને એટલે બધાને એમ થાય કે રાજ્યો મેન છે. વાહ 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 ભાઈબંધ. હાલો ચા પીતા આવી. હાલ હાલ હાલ. મારા મલક નામે નારાણી ધીમા ધીમા હાલો. એ વાઠા આયા આયા. હું છે કાકા? વાંઢા માણાને આવા મેના રાણીના ગીત નો ગવાય ભાઈ. પણ હું વાંઢો નથી. તો તું ક્યાં પૈણી ગયો છો વરી? હમણાં 4-5 દીમાં મારી હગાઈ છે. લે આલે. હા. ક્યાં ગોઠવું? તમે કદાચ ઓળખતા જઈશો. તો નામ દે તો ઓળખું, એમને મન થોડી ખબર હોય તારું ક્યાં ઠબકાયરું. રાજ્યને ઓળખો? કયો રાજ્યો? પંચાલ ગુંદાવાળો. હાઈ કા તારો બાપી જણ છે, ત્યાં ક્યાં ગોઠવું? એલા એ કાકા તું સમજ તો ખરા પેલા. તો રાજ્યની બાયડીને ઓળખસ? એ કોકના ઘર ભંગાવીશ, ઘર ભંગાવીશ કોકની બાયડીમાં ક્યાં તું? એલા એ કાકા પેલા પૂરી વાત તો સાંભળ મારા બાપ. તો તું કે છે જેવું મને વાત પૂરી કરવા નથી દેતો. બોલ કઈ તારી વાત પૂરી હાલ. રાજ્યની બાયડી રહી ને, હા, એની બેન રે કાઢલી, એની હારે મારું ગોઠવું. રાજ્યની હારી આઈ રે. હા. કેમ છે બાકી? કાઈ ઘટે? ના, જોડી બહુ સારી છે હો. મારી હારે જોડીમાં ઊભી હોય કાઈ ઘટે? કાઈ ઘટે નહીં તારામાં ને એનામાં. તો કાકા તારે આવી જવાનું હે, હગાઈમાં આવવાનો, તારે જ મેન થઈને બેહવાનું હે. કે તારીખ શું છે? હવે તારીખ હું યાદ નથી ને, ગોઠવીને બેઠા છે. પણ તારીખ નથી કાઢી કાકા. 3-4 દીમાં તારીખ કાઢવાની છે. એવું છે? હા. તો કાઈ વાંધો ને, હું મારી રીતે ટાઈમે જમણવાનો ટાઈમ કઈક 11 વાગે રાખજો. મારે તારું વેલું ખાવા જોઈશે એટલે. એલા એ કાકા હવે પાછો વળ. અને આમ જો, હા, કારા કારા મોટા જાંબુ નો આવે ઈ તો રાખજે. હા, ઈ મારા લગનમાં. તો આમાં શું તારે શું ગુંદાનું આથણું રાખવું છે? મીઠાઈ તો કઈ ખારી જોઈ છે ને, ગરમી પડે છે. રસગુલ્લા રાખવાનો. રસગુલ્લા હા, ઓલા ધોરા આવે ને. ધોરા આવડા કેરીનો રસ રાખજે. કાઠોડાનો હારો ઈ. કાઈ વાંધો, તમે ઉપાધિ ન કરો, ખાવામાં કઈ નહીં ઘટે તારા કાકા. એમને? હા, વાંધો નહીં. આપણે કાકા ભત્રીજાનો વ્યવહાર કેવો, કાઈ ઘટે જ નહીં. અને આમ જો, હા, સાનલો હે ને હું મોરો નહીં લખાવું. કેટલાનો લખાવશો? હે? કેટલાનો લખાવ? 51 રૂપિયા. 51 રૂપિયા લખાવીશું. મોજ કર તું. મને શક્કર આવી જાય હો કાકા. શક્કર આવી જાય તો ગાયો કા લીંબુ શરબત પી જા. લીંબુ હારું. મારા દીકરા ગળદિયા જેવાનું ગોઠવાઈ ગયું, મારો છોકરો એમને રજરે. ખાવા દે રાજ્ય ભેગો. ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ, એ નારે ઉનાયાવું, એ નારે ઉનાયાવું, ગોરી તારે.
વિપુલ બાપા. તારો બાકી રાગ એમ છે ડાયરામાં હાલો એમ છો તમે. ખોટી મજાક કરો માને. ના ના મેં તારો રાગ રાગણી હાંભળી એટલે શું છે? હમણાં હું ખાવ છો? ગઠોડા જેવા થવા માંડ્યા છો. હમણાં શું ઉનાળો હાલે છે ને હમણાં કેરીની વાટી બોલે જાંબુ ને કેરી ને અમુક પ્રસંગ હોય ને ત્યાં દારો વાટવાર નાખું છું. પણ વિપુલ બાપા હવે ઉંમર થઈ ગઈ છે તમારી, જાજુ ન ખવાય. અને આ પેટ વધે નહીં સારું. આ એક જાતની પેટની બીમારી કહેવાય. આમાં જો ગેસ થાય, કબજિયાત થાય, પછી છે ને બધું નુકસાન કરે શરીરને. પેટ મારું છે ને રાજ્ય બધું મને થાય છે ને, તને કાંઈ એમાં વાંધો છે? સાચું કહી એટલે તો વિપુલ બાપા તમારી સીધી ડગરી જ છટકે હો. છટકે ને તમે વાત જ એવું કરો છો. હું તને શું કહું છું, હા તારા લગ્ન ખાયો ખા થઈ ગયા હતા કા? હવે વિપુલ કાકા હું કામ મારી મજાક કરો છો? મારા લગ્ન કરવામાં તો 10 વર્ષ વયા ગયા. મારા બાપાના ચંપલ તૂટી ગયા 5 જોડી. હે હા તો હક પણ કોઈ ખારા મણાય કરાવ્યું છે તારું? તમારો મોટો ભાઈ. મારો મોટો ભાઈ કરાવ્યું? બધી તમને ખબર છે ને, તમે આવું કા વાત કરો સાહેબ? હા તો હું તમને પૂછું છું એમ. તો હું તને શું કહું છું, હા અમારા ગઈઠી આવે તમારા ગઈઠીને કોઈનું મર્ડર કરી નાખ્યું, કોઈને ટાંગા ભાંગી નાખ્યા. પણ કેમ આમ આડું આડું બોલો? એ આડું આડું ન બોલું છું, સીધું બોલું. વાત કરો તો ખબર પડે. એમને મારું ઘર તને હું કઈડવા થોડતું તું? ના રે ના, તમે કેમ આમ વાત કરો છો? તો પછી તારી હારી નું ઓલા રવિડાઈ રે કાં ગોઠવું? મારો છોકરો નતો? વિપુલ બાપા મારી હાડીને છે ને રવિડો ગમતો તો એટલે ગોઠવું. અને તમારો છોકરો મારી ધ્યાનમાં જ છે કે ખારું ઠેકાણ હોય છે ને તો તમારા છોકરાનું ગોઠવાવી દઈશ. તમે શું કામ ઉપાધિ કરો છો? મારા ભાઈએ તારું ગોઠવી દીધું તો તારા મગજમાં રાખવું જોઈએ કે આ ઘર આપણને કામ આવ્યું છે તો આપણે એને કામ અવાય. વાત તો કરાય ને, મારા ભેગા થાય તો વાત કરે. તમારી વાત બધી સાચી. મારી હાડીને પેલા મેં તમારો છોકરો દેખાડ્યો પણ એને ગમ્યું જ નહીં તો મારે શું કરવાનું કયો? ત્યાં વીઘો એક જમીન છે, 50 વીઘા જમીન તને નો દેખાડી? પણ હવે હું તો કઈ સૌને બાઈ તમારા છોકરા લગ્ન કરું, લગ્ન ઓલીને કરવાના છે, એને જે ગમે એ કરે ને. પણ તારે મોઢામાંથી એક ફેર મને વાત કરી હોત ને તો છોકરા છોકરીને હું સમજાવી દેત, પણ તમારે વાત જ નથી કરવી. તમે કયો એમ ન હાલે. આ જમાનો બદલી ગયો છે. તમે મારા ધડ કરો માં. તમારે એટલું બધું હોય ને તો મારી બાયડીને જઈને કયો જાઓ અહીંથી નીકળો. શું માથું કેવું તારી બાયડી ને? તારી બાયડી તારા આયરની જ છે. ઈ વાત નથી કરતી તાર બેન ને આયરે. એટલે તમે મારી હારે બાજવા આવ્યા છો કે બેહવા આવ્યા છો? अब बाजू ने શું કરું? કઈ એટલે આ કીક મારીને ભાગ્યા. તમારા આયરે વ્યવહાર જ નો રખાય. જો આ આપણી વાડીનો રાવણો છે. જાંબુડા આવે છે આમાં બહુ સારા મીઠા મીઠા. આલે આ જાંબુડો તું ખા. કેમ? મારે જાંબુડા નથી જોવા. ભલે મારી ફરજ છે કે નહીં તને જાંબુડા ને આપણી વાડી દેખાડવાની? એ મેં છે ને વાડીઓ બહુ જોઈ છે એટલે ખાસ કરીને આજે મારી એવી ઈચ્છા નથી કે આપણી જ વાડી હું જો. તો તારે શું જોવું છે? મારે ફિલ્મ જોવું છે. ના ફિલ્મ નથી જોવું. આપણે આજ જાહું સ્વિમિંગ પુલમાં, વોટર પાર્કમાં જાહું. તે તમ કેમ જ મારે કરવાનું કા? કેમ? શું કેમ? મેં એમ કીધું કે મારે ફિલ્મ જોવું છે તો તમે ઊંધા આલો છો? ફિલ્મ જોવા આપણે પછી જાહું. આપણે જઈને વોટર પાર્કમાં નાવા જાહું. એ મારે ન્યા નથી નાવું. બહુ કઈ રીતે તો હું કામ લોહી પીવાસ મારું? હું અને તમારું લોહી પીઉં છું. કાઈક વિચાર કરીને કે તમે મારા લોહી પીવો છો તારે. મેં તો બોલ કોકા વાડી વાળા સાંભળશે ને મારી આબરૂ જાહે. એ તો ભલે સાંભળે. કેમની ધીમેથી બોલું તો તમે સાંભળતા નથી? શું કરવું મારે? શું કરવું હે નક્કી કર્યો. મારે જાવું છે ફિલ્મમાં, આઈ જાવું છે. શું કરવું છે? ધીમે બોલ લે, આજુબાજુ વાળા સાંભળે છે. એ ભલે સાંભળે તો જ તમને મારી વાત સમજાય છે, બાકી તો સમજાતી નથી. 6 મહિનામાં તારાથી હું કંટાળી ગયો અને વાડીએ આવીને ભવાડા ચાલુ કરી દીધા. એટલે તમે કેમ મારે નાસવાનું એમ? તમે કે એમ જ મારે કરવાનું એવી વાત થઈ ને આ તો. તું આટલું જોરથી બોલે છે ને તારી ભેગો પિક્ચર જોવા તો આવું જ નથી. એટલે નથી આવું ને? નથી આવું ને હું જાઉં છું વોટર પાર્કમાં. એ તો એકલી જોવા જાય. જાવ મંડો હાલવા, રખડો તમે, રખડો જાવ. કંટાળો લેવડાવી દીધો મને 6 મહિનામાં. ભાભી ક્યાં ગઈ? એય હેનો રાયડું લાકા ભાભી ભાભી કરમાં બેન કે તારી
શું મારા ભાઈબંધ ની તો બાયડી છો ને. આ તો ભકોય હું આવ્યો રાયડું નાખમાં વેણાનો ખોખો મારી પડી જાય પેટમાં ફાંડું તું તો વેણો મારે હું શરીરના ગોદા માર દે. એ તું કારા કરમાં મર્યાદા જેવું રેવા દે થોડુંક તું કારે પોગી ગયો છો તું કારા તો કરું જ ને. તારી બેને મારો મગજ ફેરવી નાખ્યો છે. એમાં હું શું કરું જાહેરના નામે ફળ વેચાણા છે. મને એમ કે તું હારી છો ને તો તારી બેને હારી હશે. કે લે 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 ઈ તારો વેમ છે હું હારી નથી હું તો એની માથું ભાંગું એમ સાવ તને હજી ખબર નથી ગગા હા હજી મારો અનુભવ જોવો હોય ને કે હું કેટલી ભૂંડી સાવ તો પૂછે રમણીક ભાઈ ને ઉપાડો લીધો છે બે બેનુએ. ઓલો કે ગયો ને બહાર કાઢો. ઈ ઘરમાં નથી અને ઉપાડો અમે નહોતો લીધો તમે લીધો તો લગન કરાવો લાલા લગન કરાવો કાઢી લીધો કાંદો ઈ ઘરમાં નથી જો મયરો સાપરા હેઠે જા ન્યા ગુડા પાડી નાખી પેટમાં ઠાંડુ વેણાનો ખોકો મારીને વૈણાથી રોટલા ગઈ. મારી પાસે ટાઈમ નથી ને કારણે બે બૂથ મારીને હેઠી પાડી નાખત. જાને બાપા જાને મગજમારી કરતો જાને આઈથી હું કામ કરસ કામ હું હાલી નીકળો તો માણાના પેટનો થાય માણાના પેટનો. હું થયું પણ મોઢામાંથી ફાઈટ તો ખબર પડે ને. આટલી બધી જ મારી ઉપર દાજ હોય ને તો શરીરના ગોદા માર દેવાય. આવું મીઠું ઝેર ન દેવાય. કેણે ઝેર દીધું ને હું થયું ચોખવટ કઈ એમ કહું છું. આવી બાયડી ભટકાડે ભલા માણા. મારું લોહી પી કે 6 મહિનામાં મને કંટાળો લેવડાવી દીધો. લે છે કાઈ હું આટલો દુખી છું ને દાંત કાઢે છે બોલો. હા પણ રવિડા આપણે બે નાનપણના ભાઈબંધ કે નહીં? હા એક ભાગના ડબ્બામાં બે ખાતા કે નહીં? ખાધું છે. ફિલ્મ હારે જોતા કે નહીં? બહુ જોયા. એન્જોય હારે કર્યો કે નહીં? હા તો આ બધાય સુખ આપણે હારે ભોગવા અને એક બાયડીનું દુઃખ હું એકલો ભોગવું અને તું રહી જા ઈ કઈ થોડું હાલે? હે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો